નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે માં ખોડલ, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નહીં આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે। જ્યોતિષ શાસ્ત્રમાં ફટકડીના ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે। આ ઘણી આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે। તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓને દૂર કરવાનું પણ કામ કરે છે। આ ઘરના વાસ્તુ દોષને દૂર કરે છે। આ તમામ પરેશાનીઓ માટે તમે ઘણા પ્રકારે ફટકડીનો ઉપયોગ કરી શકો છો। આ ઉપાયોને કરવાથી નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાની સાથે ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે। તંત્ર શાસ્ત્ર અનુસાર ફટકડીથી કરવામાં આવતા ઉપાય ખૂબ જ લાભકારી હોય છે। ફટકડીને આ જગ્યા ઉપર રાખવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે। તેથી તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે। મિત્રો, આજે અમે તમારી સામે એક જબરદસ્ત ઉપાય લઈને આવ્યા છીએ। આ ઉપાય છે એકદમ ઘરેલું છે અને સાવ આસાન છે કે જે તમે કરી શકશો। કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને સરળતાથી કરી શકે છે। કોઈ પણ જાતિના લોકો છે એ પણ આ ઉપાયને અજમાવી શકે છે। આથી આ ઉપાય કરવામાં કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી અને તમે આસાનીથી તમારા જીવનમાં ઉપાયને અપનાવી શકો છો। અને તેનો કોઈ ચોક્કસ દિવસ પણ નથી કે તમે આજે જ કરી શકો કે આ તારીખે જ કરી શકશો, પરંતુ તમને ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો। મિત્રો, આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ફટકડીથી ઉપાય તમારે કરવાનો છે। મિત્રો, ઘણા બધા લોકોએ ફટકડી વિશે સાંભળ્યું હશે અને જોઈ પણ હશે, અને જો નથી સાંભળ્યું અને તમે ક્યારેક ફટકડી નથી જોઈ તો તમે કોઈ પણ કરિયાણાની દુકાને જશો અને ત્યાં તમે કહેશો તો તમને તરત જ તે ફટકડી આપી દેશે। આથી મિત્રો, ફટકડીને તમે તમારા ઘરમાં પણ રાખી કરી શકો છો। મિત્રો, ઘણા લોકો પાણીને સાફ કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરે છે, પરંતુ મિત્રો, આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ ઉપાય તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી દેશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવશે। તેમજ તમારી જિંદગીમાં ઘણી બધી મુશ્કેલીઓ હશે તો તેને જડમૂળથી ખતમ કરી નાખશે। અને મિત્રો, ખાસ વાત કે ફટકડીના ઘણા બધા ટોટકા પણ કરવામાં આવે છે। મિત્રો, જો તમે આ ઉપાય કરશો તો એની કોઈ આડઅસર થતી નથી। તો મિત્રો, ફટકડીના ઉપાયો જાણતા પહેલા હું તમને એક વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરી અને અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવા વિનંતી કે જેથી કરીને આપણા કુળદેવીની કૃપા છે આપણી ઉપર બની રહે। તો મિત્રો, જો સૌથી પહેલા તમને ખરાબ અને ડરાવના સપના આવતા હોય અને તમને રાતે ઊંઘ ન આવતી હોય અને જો તમારા બાળકોને કોઈ એવી મુશ્કેલી છે તો ખરાબ સપનાથી આ રીતે બચો। ડરના કારણે મોટા ભાગે મન અશાંત થઈ જાય છે। ઘણી વખત લોકોને ડર પણ લાગે છે। જો તમને પણ રાત્રે ડરાવના સપના આવે છે તો તમારે ફટકડીને કાળા કપડામાં બાંધીને પોતાના ખાટલા નીચે મૂકી દેવી જોઈએ। આમ કરવાથી તમને ડરાવના સપના નહીં આવે। તમે ફટકડીના ટુકડાને ફક્ત મંગળવાર અથવા રવિવારના દિવસે માથાના નીચે રાખી શકો છો। તેમજ તમારે બીજી રીતમાં એક ફટકડી લેવાની છે અને કાચના ગ્લાસમાં પાણી ભરીને એની અંદર નાખવાની છે। મિત્રો, તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે આ પાણીને ક્યારેય પીવાનું નહીં। જે પણ વ્યક્તિને ખરાબ સપનામાં આવતા હોય તેમજ તમારું બાળક ઊંઘી ન શકતું હોય કે પછી તમને પોતે જ રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે તમારા ખાટલા સેટી કે બેડની નીચે આ પાણીનો ગ્લાસ ભરીને રાખી દેવાનો છે। અને મિત્રો, સવારે ઉઠીને જો તમે તમારી માટે આ ઉપાય કર્યો છે તો તમારે તમારા માથા ઉપરથી 3 વખત આ ગ્લાસ છે એને ઉતારી લેવાનો છે। અને જો કોઈ બીજા માટે કર્યો છે કે બાળક માટે કર્યો હોય તો તેની ઉપરથી આપણે 7 વખત આ ફટકડીવાળા પાણીનો ગ્લાસ છે ઉતારી લેવાનો છે અને તમારે આ પાણીને બાથરૂમમાં જઈને ફેંકી દેવાનો છે। મિત્રો, આવું તમારે
3 દિવસ સુધી સતત કરવાનું છે અને કોઈ પણ દિવસ તમે જે દિવસથી આ ઉપાય કરવાની શરૂઆત કરો છો તો તમે જોશો કે જેથી તમને ખરાબ સપનાઓ આવે છે તો તે બંધ થઈ જશે, આથી તમને ઊંઘ પણ સારી આવશે। ખરાબ નજર માટે જો કોઈને ખરાબ નજર લાગી હોય તો ફટકડીની મદદથી નજર ઉતારી શકાય છે। તેના માટે જે વ્યક્તિને નજર લાગી છે તેના પર ફટકડીના ટુકડાને 7 વખત ફેરવો અને પછી ફટકડીના ટુકડાને સળગાવી લો। ફટકડી સળગવાથી ખરાબ નજરનો પ્રભાવ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે। જો મિત્રો તમારી કોઈ દુકાન હોય અથવા તો તમારો કોઈ ધંધો હોય કે તમે ગમે તે વેપાર કરી રહ્યા છો અને એ ધંધામાં તમને સારી પ્રગતિ નથી થતી, તેમજ તમારો ધંધો બંધ થઈ જતો હોય, તેમજ આ જગ્યા ઉપર વાસ્તુદોષ થઈ ગયો છે, તેમજ કોઈ નકારાત્મક ઉર્જા આવી ગઈ છે, તેમજ વાસ્તુ દોષને દૂર કરવા માટે જે લોકોના ઘરમાં વાસ્તુ દોષ હોય છે તે પોતાના ઘરના દરેક રૂમમાં ફટકડીનો એક ટુકડો મૂકી દો। તેનાથી તમારા ઘરના વાસ્તુ દોષની અસર તમારા ઘર પર નહીં પડે અને ઘરનો વાસ્તુ દોષ પણ ઠીક થશે। તેમજ ફટકડીના એક ટુકડાને તિજોરીમાં મૂકવાથી અને ફટકડીના પાણીથી નહાવાથી ધનલાભ થાય છે। તે ઉપરાંત તેને કાળા કપડામાં બાંધીને ઘર અથવા દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવવી અથવા બાંધી શકાય છે। આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, તેનાથી વ્યાપારમાં પ્રગતિ જોવા મળે છે। આથી દરવાજા પર ફટકડી લટકાવો। જો આર્થિક અને શારીરિક સમસ્યાઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો ઘરના મુખ્ય દ્વાર પર ફટકડી લગાવવી એ વધુ સારો ઉપાય છે। ધ્યાન રાખો કે આ માટે ફટકડીને કાળા કપડામાં બાંધી લો। વાસ્તુ અનુસાર આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં બિલકુલ પ્રવેશ નહીં કરે। તો મિત્રો આ સમસ્યા છે એ તમારા ઘરમાં પણ થઈ શકે છે। મિત્રો તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં પૈસાની આવક તો ખૂબ જ થાય છે પરંતુ પૈસા ટકતા નથી અથવા તો ક્યારેક પૈસાની આવક જ બંધ થઈ જતી હોય, તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ ઘર કરી ગઈ હોય છે, તમને એવું લાગી રહ્યું છે કે કોઈની ખરાબ નજર છે આપણા ઘરમાં લાગી ગઈ છે અને જો તમને ઘરમાં ગમતું ન હોય, હંમેશા ઘરમાં એકબીજા સાથે ઝઘડાઓ ચાલી રહ્યા હોય તો મિત્રો તમારે એક નાનો ફટકડીનો ટુકડો લેવો જોઈએ। મિત્રો હવે તમારે તે ફટકડીના ટુકડાને એક નાની તપેલીમાં નાખીને તેમાં પાણી ઉમેરીને તેને ગેસ ઉપર ગરમ કરીને અથવા તો તમે ફટકડીનું ચૂર્ણ બનાવીને તેને પાણીની અંદર ભેળવીને પછી પણ ગેસ ઉપર મૂકીને તમે તે પાણીને ગરમ કરી શકો છો અથવા તો એ ફટકડીના ટુકડા નાખીને પણ તે પાણીની તપેલીને ફટકડી વાળું પાણી ગરમ કરી શકો છો। મિત્રો તમે જો ઉપાય કરવા જઈ રહ્યા છો તો તમારે એક દિવસ પહેલા પણ તમે આ વસ્તુ કરી શકો છો। તેમજ તમે જે દિવસે ઉપાય કરો છો તે દિવસે પણ તમે પાણીને ઉકાળી શકો છો। જો તમે ઓફિસમાં ઉપાય કરવા જઈ રહ્યા છો તો તમારે એક દિવસ પહેલા જ પાણીને ગરમ કરી રાખવું જોઈએ। હવે મિત્રો તમારે શું કરવું તો એમાંથી થોડુંક પાણી લેવાનું છે અને જ્યારે તમે ઘરમાં અથવા તો ઓફિસમાં પોતું મારો એટલે કે સવારે તમે જ્યારે પોતા મારો છો તો તે પાણીને તેની અંદર તમારે આ ફટકડીનું પાણી ભેળવી દેવાનું છે અને જો તમે આવું નથી કરવા માંગતા તો તમારે ફટકડીવાળા પાણીની બોટલ ભરી લેવી જોઈએ, એટલે કે સ્પ્રે હોય એ પ્રકારની બોટલ ભરી લેવી જોઈએ અને પછી તમારી ઓફિસની અંદર અથવા તો ઘરના દરેક ખૂણે સ્પ્રેથી તે ફટકડીવાળું પાણીનો ટકાવ કરી દેવો જોઈએ। અને જો તમે આવું પણ કરવા માંગતા નથી તો પાણીને તમે હાથમાં લઈને આખા ઘરમાં કે ઓફિસમાં તમે તે ફટકડીવાળા પાણીની છાંટ છે એ છાંટી શકો છો। આથી તમે મિત્રો આ 3 ઉપાયમાંથી કોઈ પણ એક ઉપાય કરી શકો છો। મિત્રો તમારે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે આ ઉપાય કરો છો ત્યારે તમારે 3 દિવસ સુધી આ ઉપાયને સતત જાળવી રાખવાનો છે, તેમજ વચ્ચે એક દિવસ પણ તમારે બંધ રાખવાનું નથી, નહીંતર આ તમારો ઉપાય છે એ કામ નહીં કરે। આટલા માટે 3 દિવસ સુધી તમારે સતત આવું કરતું રહેવાનું છે। અને મિત્રો ઉપાય કરવાથી તમને જો કોઈ લાભ નથી થતો તો તમે દરેક મહિને આ ઉપાય કરી શકો છો, એટલે કે મહિનામાં 3 દિવસ આવી રીતે તમે આ ફટકડીવાળા પાણીનો ઉપાય કરી શકો છો અથવા તો મહિને એકવાર પણ કરી શકો છો।
પરંતુ મિત્રો યાદ રાખજો કે તમારે સતત 3 દિવસ સુધી આ ફટકડી વાળા પાણીનો ઉપાય છે કરવાનો છે। મિત્રો જો તમારા ઘરમાં કાંઈ પણ મુશ્કેલી ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો, કારણ કે જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં કોઈ પણ જાતની મુશ્કેલી અથવા તો અડચણ નહીં આવે। મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એનર્જી છે ખૂબ જ વધી જશે, તેમજ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે, તેમજ કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય એ પણ દૂર થઈ જશે। હવે મિત્રો આપણે જો મુશ્કેલીની વાતમાં આગળ વધીએ કે જો તમારા જીવનમાં મુશ્કેલી આવતી હોય તો તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે ફટકડીથી ઉપાય તમે કરી શકશો એના વિશે આપણે વાત કરીએ તો જો મિત્રો તમારા ઘરની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે કે પછી તમને ધન સંપત્તિને લઈને મુશ્કેલી હોય કે પછી તમારા ઘરમાં પૈસા તો આવે છે પરંતુ ખર્ચો વધારે થઈ જાય છે અથવા તો તમારા પૈસા છે એ કોઈને તમે આપ્યા હોય અને તમારા પૈસા તે પાછા આપતા ન હોય અથવા તમારા ઘરમાં પૈસા જ ન આવતા હોય તેમજ તમે ધન સંપત્તિને લઈને કોઈ પણ મુશ્કેલી છે તમને હેરાન કરી રહી હોય તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમારે એક કાચનું વાસણ લેવાનું છે, તેમજ તે કાચના વાસણની અંદર તમારે એક ફટકડીનો ટુકડો નાખી દેવાનો છે અને મિત્રો હવે તમારે તે વાસણને તમારા ઘરની ઉત્તર દિશા તરફ રાખી દેવાનો છે। મિત્રો તમે આને કોઈ પણ ખૂણામાં સંતાડીને રાખી શકો છો અથવા તો તમે કોઈ એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈને પણ ન દેખાય તેવી જગ્યાએ પણ તમે રાખી શકો છો અને તમે તમારા ઘરમાં કોઈ ઉચ્ચ સ્થાન હોય ત્યાં પણ તમે રાખી શકો છો। મિત્રો ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો, આનો કોઈ નિયત સમય નથી અને આમાં કોઈ વારને પણ જોવામાં આવતો નથી, પરંતુ મિત્રો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે તમારે એક તારીખ જોઈ લેવાની છે, પછી તમારે સતત 1 મહિના સુધી આ ઉપાય કરી લેવાનો છે, એટલે કે 1 મહિના સુધી એ વાસણને એ કાચના વાસણને તમારા ઘરને ઉત્તર દિશા તરફ મૂકી રાખવાનો છે। હવે મિત્રો જ્યારે પણ 1 મહિનો પૂરો થઈ જાય પછી તમારે તેમાંથી ફટકડી લઈ લેવાની છે અને તે ફટકડીને તમારી આસપાસ કોઈ નદી હોય અથવા તો તમારા ઘરની આસપાસ કોઈ વહેતું પાણી હોય ત્યાં જઈને તમારે તે ફટકડીને પધરાવી દેવાની છે અને જો તમને આવું કોઈ પાણી નથી મળી રહ્યું તો તમારે કોઈ એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં કોઈ ન હોય, સુમસામ જગ્યા હોય ત્યાં જઈને તમારે ત્યાં આ ફટકડીના ટુકડાને ફેંકી દેવાનો છે। તો હવે મિત્રો આપણે વાત કરીએ કે તમને સંબંધથી કોઈ મુશ્કેલી આવી રહી હોય, એમાં આપણા પરિવારના બધા જ સંબંધોનો સમાવેશ થાય છે, જેમ કે પતિ પત્નીનો સંબંધ, માતા પિતાનો સંબંધ, ભાઈ બહેનનો કે પરિવારના કોઈ પણ સભ્યોનો સંબંધ હોય, તેમજ ઘરમાં ઝઘડાઓ થતા હોય અથવા તો પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા હોય તેમ છતાં તમારા કોઈ સંબંધી સાથે તમારો ઝઘડો થયો હોય કે પછી તમારા ઘરની અંદર નાની નાની વાત ઉપર ઝઘડાઓ થતા હોય છે અને તમારા સંબંધને એવું લાગતું હોય કે તમારા સંબંધ દૂર જઈ રહ્યા હોય અથવા તો હવે આ સંબંધ છે સાફ તૂટી જ જશે તો તમારે અમે જે કહીએ એ ઉપાય તમારે કરવાનો છે। સૌથી પહેલા મિત્રો તમારે કાચનું વાસણ લઈને અને તેની અંદર તમારે 2 ફટકડીના ટુકડા નાખવાના છે, તેમજ પહેલા ઉપાયમાં આપણે એક ટુકડો નાખ્યો હતો પણ હવે તમારે 2 ટુકડા નાખવાના છે અને પછી તમારે આ વાસણને દક્ષિણ દિશા તરફ રાખવાનું છે। પહેલા ઉપાયમાં આપણે ઉત્તર દિશા તરફ વાસણ રાખ્યું હતું પણ આ ઉપાયમાં તમારે દક્ષિણ દિશા તરફ આ કાચનું વાસણ રાખવાનું છે। મિત્રો જે પણ સાઈઝના ટુકડા તમે રાખો છો પરંતુ તમારે તે ટુકડા એક સરખા હોય એ ધ્યાન રાખવું પડશે, પરંતુ મિત્રો ફટકડીના 2 ટુકડા તો તમારે જરૂર રાખવાના છે। મિત્રો હવે અમે તમને જેમ કહ્યું તે પ્રમાણે તમારે 1 મહિના સુધી તે જગ્યાએ જ આ ફટકડીને રહેવા દેવાની છે, એટલે કે દક્ષિણ દિશા તરફ જ રાખી દેવાની છે અને પછી તમારે કોઈ નદીમાં જઈને અથવા તો સુમસાન જગ્યા ઉપર જઈને તે ફટકડીને ફેંકી દેવાની છે। મિત્રો આ ઉપાય એકદમ સરળ જ છે, તેમજ આ ઉપાય કરવાથી તમારે તમારા ઘરમાં જે અમે આ વિડીયોમાં જે મુશ્કેલી બતાવી છે એ બધી જ મુશ્કેલી દૂર થઈ જશે, તેમજ તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે,
તેમજ તમારા ઘરમાં આપણા કુળદેવીનો હંમેશા વાસ રહેશે, તેમજ ધન સંપત્તિને લઈને તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી નહીં આવી શકે। તો મિત્રો, આ બધા ફટકડીને લગતા ઉપાયો હતા કે જેથી કરીને તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીને દૂર કરી શકો છો। તો જો આ વિડીયોમાં અમે તમને જે ફટકડીના ઉપાયો વિશે વાત કરી છે, ઉપાયને તમે જો 1 મહિના અથવા તો 2 મહિના સુધી સતત કરી લેશો તો તમે જે કામ કરવા ઈચ્છો છો એ કામ તમારું પાર પડી જશે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।